સુરતના કાપોદ્રા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં રાત્રિ દરમિયાન એક રત્ન કલાકાર યુવકની હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ એક આરોપીને ઝડપી પાડ્યો છે. બાઇકના ઓવરટેક કરવા બાબતે સામાન્ય બોલાચાલી ઝઘડો થયા બાદ હત્યાનો આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ હિંમતનગર પાસે જાહેર રોડ પર રાત્રિ દરમિયાન હત્યાની ઘટના બની હતી. બનાવની જાણ થતાં એસીપી, ડીસીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ તપાસમાં મૃતક યુવકની ઓળખ 40 વર્ષીય સુરેશભાઈ ચિત્રોડા તરીકે થઈ હતી. સુરેશભાઈ મૂળ જૂનાગઢના વતની છે અને સુરતના કાપોદ્રા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓને સંતાનમાં 10 વર્ષનો અને એક 8 વર્ષનો દીકરો છે. પોલીસે આ ગુનાના આરોપી 19 વર્ષીય જયેશ પાટીલને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તે હીરા ઘસવાની છૂટક મજૂરી કામ કરે છે અને બનાવની રાતે આરોપી તેના મિત્ર સાથે પોતાની બાઇક લઈને કતારગામ બાજુ નાસ્તો કરવા જઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તામાં મરણ જનાર સુરેશભાઈ બાઇક લઈને આરોપીની બાઇકને ઓવરટેક કરીને કટ મારી જતા આરોપીએ તેને બાઇક જોઈને અને ધીમે ચલાવવા માટે કહ્યું હતું, જેમાં મૃતક સુરેશભાઈએ આરોપીને ગાળો આપતા બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રહેલો ચપ્પુ કાઢી સુરેશભાઈને છાતી અને પેટના ભાગે ઘા મારી ત્યાંથી નાસી ગયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે હાલ આરોપીની ધરપકડ કરી અન્ય તેના સાથીદારને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. કાપોદ્રા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટરસાઇકલ ચાલકને બીજા મોટરસાઇકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલાની એક ગુનો દાખલ થયેલો હતો. અનડિટેક મર્ડર હતું. મરણ જનાર અને મારનાર બંને અનઆઇડેન્ટિફાય હતા. સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, લોકલ પોલીસ વગેરે દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને છે, જે કાપોદ્રા વિસ્તારમાં જ રહે છે અને અંદાજે 40 વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા ઇસમો મોટરસાઇકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ, જે ચપ્પુ મારવાવાળો હતો, એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાઇકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતાં, બોલાચાલી થતાં સામસામે ગાળાગાળી થઈ અને ઝપાઝપી થઈ હતી, જેમાં એણે મરનારને ચપ્પુના 2 ઘા મારી દેતા એનું મરણ ગયેલ છે. આ બાબતે જયેશ રાકેશ પાટીલ નાઓને પકડી પાડવામાં આવ્યો છે. એની સાથે એક અન્ય ઇસમ પણ મોટરસાઇકલ ઉપર હતો. એની બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે. એ બાબતે ના, આરોપી 19 વર્ષની ઉંમર છે. એ પણ હીરા ઘસવાની છૂટક મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલુ છે. ખૂબ જ ઘાતક છે. ચપ્પુ સાથે અવારનવાર આપણે વાહન ચેકિંગ ને પેટ્રોલિંગમાં આ જ બાબતના કેસો કરતા હોઈએ છીએ કે કોઈ હથિયાર સાથે નીકળે ને એના બાબતમાં, એટલે હથિયાર સાથે નીકળવું ખૂબ ઘાતક છે. લોકોએ આજુબાજુના લોકોએ પ્રયત્ન કર્યો હતો, પણ એ સમય પહેલાં એનું ત્યાં પ્રાઇમરી લાગતું હતું ડેથ થઈ ગઈ છે અને આજુબાજુવાળા લોકો થોડું આવું બનાવ બને તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની એક ફરજના ભાગે પહોંચાડવા જોઈએ. સાહેબ, આરોપીને એવી તો શું જરૂર પડી કે એને ચપ્પુ લઈને ફરવું પડ્યું? ચપ્પુ લેવાનો મુખ્ય હેતુ શું હતો? 19 વર્ષનો છોકરો છે જયેશ પાટીલ, હીરા ઘસવાનું પરચુરણ કામ કરે છે. એની પૂછપરછ ચાલુ છે કે એને ચપ્પુ લઈને શું કામ ફરતો હતો, કોઈ સાથે દુશ્મનાવટ હતી કે કંઈ એમનું બિહેવિયર જ આવું છે, એમના વિરુદ્ધ કોઈ અન્ય ગુના દાખલ થયેલા છે. આ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. એ જ કહું છું કે એની એ બાબતની તમામ તપાસો કરી રહેવામાં આવી છે. રાત્રે બનાવ બન્યો હતો અને મોડી રાત્રે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને દબોચી લીધો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે. ના, નહોતા ઓળખતા. મોટરસાઇકલના ઓવરટેકિંગ બાબતમાં બંનેને ઝઘડો થયેલો હતો અને એમાં એણે એનું મર્ડર કરી દીધું બોલાચાલી બાદ. ના ના ના. બીજો એક એની સાથેનો જ હતો જે જોઈનાર છોકરો છે, એનો શું રોલ છે એ બાબતમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.